Hello students, hope you all are doing well. See, previously આપણે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એનું યુનિટ નંબર 3 મટીરિયલ કોસ્ટ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મટીરિયલ, જેમાં ડિરેક્ટ મટીરિયલ, ઇનડિરેક્ટ મટીરિયલ, એઝ વેલ એઝ આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી પર્ટિક્યુલરલી ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ નેક્સ્ટ પાર્ટ કે જે તમારા હકીકતમાં મટીરિયલ કોસ્ટ જે છે એનો મેઇન પાર્ટ છે, જેનું નામ છે મટીરિયલ કંટ્રોલ. હવે મટીરિયલ કંટ્રોલની અંદર તમને એવી બધી વસ્તુઓ અમુક આપેલી છે કે જેમાં તમને એવું લાગશે કે મેડમ આવી રીતે કરીએ તો કંપનીને નુકસાન ના થાય. બરાબર, બંને વસ્તુ હું તમને કહીશ કે ક્યાં સુધી નુકસાન કંપનીને વેઠવું પડે છે અને ક્યાં સુધી કંપની કોસ્ટ કંટ્રોલ કરી શકે છે. હકીકતે મટીરિયલ કંટ્રોલ ઇટ સેલ્ફ ઇઝ વન પેરામીટર ટુ કંટ્રોલ ધી કોસ્ટ. હકીકતમાં મટીરિયલ કંટ્રોલ જે છે એ મટીરિયલ ઉપર કંટ્રોલ રાખવાની વાત નથી, કોસ્ટ કંટ્રોલ કરવાની વાત છે. અને કોસ્ટ કંટ્રોલના પેરામીટરથી તમને આ મટીરિયલ કંટ્રોલ અને એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ? ઓબ્વિયસલી જે કોઈ વસ્તુ જે આપણે કરતા હોય, આપણે કંપનીની અંદર કરીએ છીએ કે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ, એનું કંઈક ઇમ્પોર્ટન્સ તો હોય ને. સો એ જ મહેનતથી તમને મટીરિયલ કંટ્રોલ જે છે એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે. ફાઇન, શું કહે છે તમને? પહેલાં તમને છે ને આસ્પેક્ટ્સ કંટ્રોલ, મટીરિયલ કંટ્રોલના આસ્પેક્ટ્સ કેટલા જે છે આ લોકોએ કવર કરેલા છે એ વસ્તુ આપેલી છે, જેમાં પરચેઝિસ, રિસીટ્સ, સ્ટોરેજ એન્ડ કન્ઝમ્પશન, આટલી વસ્તુ વિશે વાત કરેલી છે. તમને એમ થશે કે મેડમ વોટ ઇઝ ધ રોલ ઓફ ધીસ રિસીટ એન્ડ કન્ઝમ્પશન? ચાલો આ બે તો સમજમાં આવ્યું કે મેડમ કંટ્રોલ રાખીએ પરચેઝ ઉપર અને કંટ્રોલ રાખીએ સ્ટોરેજ ઉપર. તો રિસીટ અને કન્ઝમ્પશનનો શું આમાં રોલ આવ્યો? Let us discuss on that part also. Let us start from the control over purchases. તમને શું લાગે છે કે બિઝનેસમાં મટીરિયલના પરચેઝ ઉપર કંટ્રોલ કરવો જોઈએ કે નહીં? એક લેવલે અમુક લોકોનો ઓપિનિયન એવું હશે કે યસ, વી શુડ પુટ કંટ્રોલ ઓવર ધી મટીરિયલ પરચેઝ. એક લેવલે અમુક લોકોનો ઓપિનિયન હશે કે નો, વી શુડ નોટ કંટ્રોલ ઓવર ધી પરચેઝિસ, કારણ કે મટીરિયલ પરચેઝ નહીં કરીએ તો બનાવશું કેમ ને, બનાવશું કેમ તો વેચશું કેમ? બંને લોકો પોતપોતાની જગ્યાએ સાચા છો. બરાબર, જેના પણ આવા ઓપિનિયન્સ રહેશે એ બંને લોકો પોતપોતાની જગ્યાએ સાચા છો. લેટ મી ટેલ યુ વન થિંગ, કંટ્રોલ ઓવર પરચેઝિસ ડઝ નોટ ઓલવેઝ મીન ટુ કટ આઉટ ધી પરચેઝિસ. અહીંયા તમને કોન્ટ્રાડિક્શન થશે કે પરચેઝિસ જે છે એના ઉપર કંટ્રોલ મૂકવાનો મીનિંગ એવું નથી કે તમારે પરચેઝને કટ આઉટ કરવું, એ કરવું પડે જરૂરિયાત પડે તો. પણ અહીંયા પરચેઝિસ કંટ્રોલ જે છે એ કયા કન્ટેક્સમાં તમને કીધું છે? તો કે તમે એવી વસ્તુઓ જે છે એ પરચેસ કરો કે જે તમારી પ્રોડક્ટ જે છે એને માર્કેટની અંદર ઇફેક્ટિવલી સેલેબલ બનાવી શકતી હોય. અધર થિંગ્સ પરચેસ કરવાનું મૂકી દો, such as other kinds of molds, other kinds of indirect material, other kinds of chemicals કે જે એકચ્યુઅલમાં જરૂરિયાત નથી હોતી તમારી પ્રોડક્ટને સારી બનાવવા માટે. એ તો તમને એવું લાગતું હોય કે સારી બનાવવા જરૂરિયાત છે પણ નથી હોતી. સો એ વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે કે ભાઈ પરચેઝિસ જે છે એને જવા દો. બરાબર, પરચેઝિસ જે છે એને પર્ટિક્યુલર મેનરની અંદર કટ આઉટ કરી નાખો. પણ કેવી? તો કે અનનેસેસરી પરચેઝિસ. હવે આજે આપણી એક કંપની છે, આપણે કંપનીની અંદર માલ મંગાવવાનો છે અને ડેઇલી બેઝિસ ઉપર આપણે આ માલ મંગાવતા જોઈએ છીએ, યસ ઓર નો? હવે આ પરચેઝ ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવાનો હોય? તો કે ભાઈ આપણને ખબર છે કે આપણે એક મહિનાના ટાર્ગેટની અંદર આટલી વસ્તુઓ જે છે કમ્પ્લીટ કરવાની છે. બરાબર, કે માની લો કે તમને 10,000 યુનિટનો ઓર્ડર આવ્યો છે આગળના 2 મહિના માટે. So you have to particular purchase out the material of 11,000 units only. શું કામ તમારે 11,000 યુનિટ જે છે એનું મટીરિયલ પરચેસ કરવું જોઈએ? ધ રીઝન ઇઝ ધેટ કે ક્યારેક કોઈક પ્રોડક્ટ ડિફેક્ટ આવે છે પ્રોડક્ટની અંદર, તો 1,000 યુનિટનું વધારાનું મટીરિયલ તો તમે એને યુઝફુલ કરી શકો. પણ બનાવવાના 10,000 યુનિટ છે, તમે 20,000નું મટીરિયલ પરચેસ કરો છો, પછી થાય શું? તો કે આ પરચેસ કરેલા મટીરિયલને તમારે સાચવી રાખવું પડે ને ગોડાઉનની અંદર. હવે માની લો કે ગોડાઉનની અંદર એવી કોઈ સિચ્યુએશન આવીને વરસાદના લીધે પાણી ભરાઈને એવું બધું થઈ ગયું, હવે
માલને કેટલી બધી નુકસાની ગઈ. નાઉ કેન યુ કંટ્રોલ ધીસ કાઇન્ડ ઓફ પરચેસીસ? ના. એના કરતાં બેટર છે ને કે પહેલેથી જ થોડુંક એવું બેકઅપ રાખો, પણ એક્સ્ટ્રા બેકઅપ નહીં, થોડુંક એવું બેકઅપ, માઇનર બેકઅપ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે કે કંટ્રોલ ઓવર પરચેસીસ. ઇટ મીન્સ કે બેકઅપ થોડુંક એવું રાખો. એક્સેસિવ રો મટીરિયલ બાય કરવાની જરૂરિયાત આપણે છે નહીં. નેક્સ્ટ તમને કીધું છે કે કંટ્રોલ ઓવર રિસીટ્સ. તમને એમ થાય કે રિસીટ્સનું ના આને શું લેવા દેવા મેડમ? તો લેવા દેવા જ છે, બરાબર. જેટલું બી તમે છે ને કંટ્રોલ ઓવર રિસીપ્ટનો સીધો સાધો મતલબ એવો થાય કે તમે માલ અને માલની સાથે રિલેટેડ દરેક ખર્ચાઓ છે ને એની વાત છે. એટલે અહીંયાથી જ તમે કાપને એવું બધું મૂકવાનું સ્ટાર્ટ કરો ને એટલે ઓલરેડી આ ત્રણ વસ્તુની અંદર તમને ઇમ્પ્રોવાઇઝેશન દેખાય. એટલે આમાં તમે કાપ મૂકો તો આવકમાં ગડા ભણવું એટલું ઓછું જાય. યસ ઓર નો? અધર દેન દેટ એન્સિલિયરી મટીરિયલ જે કંઈ પણ હોય કે ઇન્ડિરેક્ટ મટીરિયલ એવી બધી વસ્તુ છે એ ઓછી લાગે. એ વસ્તુને સાચવવાની કોસ્ટ પણ ઓછી લાગે, એટલે કે સ્ટોરેજ કોસ્ટ પણ ઓછી લાગે. તો રિસીટ ઉપર ઓટોમેટિકલી કંટ્રોલ આવી ગયો. યસ ઓર નો? નાઉ યુ કેન કનેક્ટ ઇટ વિથ ધ કંટ્રોલ ઓવર રિસીટ. તો રિસીટ ઉપર ઓટોમેટિકલી કંટ્રોલ આવી છે. અને બીજી એક વસ્તુ એ છે કે તમારે આ દરેક વસ્તુની અંદર છે ને એવા વેની અંદર ફોકસ કરવાનું રહે કે જ્યાં પર્ટિક્યુલર મેનરની અંદર તમારી કંપનીને એક્સેસિવ એક્સપેન્સીસ ન લાગવા જોઈએ. કારણ કે જેટલા એક્સપેન્સ વધારે ને મટીરિયલ કોસ્ટના એટલી તમારી ફિનિશ્ડ પ્રોડક્ટની કોસ્ટ વધારે લાગશે. અને જો ફિનિશ્ડ પ્રોડક્ટ મોંઘી બનશે તો માર્કેટમાં તમે મોંઘા ભાવે વેચશો કે જ્યાં તમારો કોમ્પિટિટર સસ્તા ભાવે વેચાય છે. યસ ઓર નો? સો અલ્ટિમેટલી ઇફેક્ટ તો આવી જ આવે. તો રિસીટને જ કંટ્રોલ કરી નાખો. એક્સેસિવ અમુક વસ્તુ જે છે, અમુક એક્સેસિવ એક્સપેન્સીસ જે છે એને રિમૂવ આઉટ કરી દો. નેક્સ્ટ તમે કહે છે કંટ્રોલ ઓવર સ્ટોરેજ. યસ, આ તો ખાસ તમને આઈડિયા હશે જ, તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આના માટે ભણી ગયેલા છો, બરાબર. કે કંપનીને કેટલા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય છે. તમને શું લાગે છે કે ગોડાઉનમાં રાખવું કે ગોડાઉનનું ભાડું દેવું કે ગોડાઉનની અંદર વસ્તુ જે છે એને પ્રોક્યોર કરવી ઇઝી વસ્તુ છે? ના, બિલકુલ નથી. તમને ખબર નથી કે આ જેટલી બી કંપનીઝ છે ને મોટી પર્ટિક્યુલરલી ફૂડ, ખાસ કરીને ફૂડ વાળી પ્રોડક્ટ, ફૂડ જે લોકો બનાવે છે એ ભલે રેડી ટુ ઈટ વાળી નહીં પણ રેડી ટુ કુક વાળી જેટલી પણ કંપનીઝ છે ને એ લોકો તો બહુ મોટા જે છે ને એ સ્ટોરેજીસની અંદર કામકાજ કરતી હોય છે. અને એ લોકોએ તો દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે. કારણ કે ખાવાની વસ્તુમાં તો જીવડા તરત જ પડી જતા હોય. ખબર છે તમને? તમારા ઘરમાં ખબર જ હોય. નોર્મલી એવી વસ્તુ તમારા ઘરની અંદર પણ થતી હોય છે કે ખાવાની કોઈ વસ્તુ હોય તો એ કાં તો તરત જ બગડી જતી હોય છે અને કાં તો તરત જ જે છે એ વસ્તુની અંદર જીવડા થઈ જતા હોય કે ખરાબ જે છે જીવાતો થઈ જાય. શું કામ? કારણ કે એ જેટલી વખત એ વસ્તુ પડતર પડી રહી ને એટલું જ એની અંદર છે ને ખરાબ આવી જાય તરત જ. સો સ્ટોરેજ જે છે ને એના ઉપર કંટ્રોલ રાખો. એવું ના થવું જોઈએ કે એક કરતાં બીજું થઈ જાય. એવી તમે કહેવત સાંભળી છે કે એક કરવા કરતાં બીજું થઈ જાય. શું કામ? કારણ કે ઘણી વખત તમે એક્સેસિવ વસ્તુઓ બનાવીને રાખી દો પછી એક તો તમને દરેક વસ્તુની કોસ્ટ લાગે, પ્રોક્યુરમેન્ટની કોસ્ટ લાગે ને ગોડાઉન માટેની કોસ્ટ લાગે. પછી અલગથી જે છે એ આ વસ્તુ સ્ટોર થઈને પડી હોય એટલે પછી તમારી ઉપર પ્રેશર બની જાય કારણ માર્કેટમાં વેચશું કેમ. ફાઇન. સો દરેક વસ્તુ માટે એક્સેસિવ કોસ્ટ જે છે એ અહીંયાથી રિમૂવ કરી શકાય છે. નેક્સ્ટ તમને કીધું છે કે કંટ્રોલ ઓવર કન્ઝમ્પશન. હવે કન્ઝમ્પશન ઉપર કંટ્રોલ કેમ રાખવો? આ કાંઈ થોડું મેડમ ખાઈ લેવાની વસ્તુ છે કે ચાલો 2-4 રોટલીના બદલે 3 રોટલી ખાઈ તો ચાલે? ના, એવી વાત નથી. બટ કન્ઝમ્પશન ઉપર કંટ્રોલ રાખવાનો સીધો સાદો મતલબ એવો છે કે તમે એક્સેસિવ જે છે એ મટીરિયલનો યુઝ ન કરી લો. લાઈક ફોર એક્ઝામ્પલ કે એવી કોઈ સિચ્યુએશન ન આવી જોઈએ કે જ્યાં તમારે ડિફેક્ટ્સ, પ્રોડક્ટની અંદરથી ડિફેક્ટ્સ વધારે નીકળે, સારી પ્રોડક્ટ ઓછી બને. કારણ કે ખરાબ વસ્તુ કહેવાય હકીકતે તો, બરાબર. તો એ એક વસ્તુ તમને આપેલી છે કે કંટ્રોલ ઓવર કન્ઝમ્પશન ઉપર જે છે એ એક કંટ્રોલ રાખવાની આપણી જરૂરિયાત છે. ને માપમાં, દરેક વસ્તુને માપમાં તમે યુટિલાઇઝ કરશો તો સારી રીતે જ થશે અને પ્રોડક્ટ સારી બનશે. ફાઇન. સો એ મેં નથી કીધું છે. નેક્સ્ટ પાર્ટ જે છે ને તમને કીધું છે ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ કંટ્રોલ. ઓબ્વિયસલી આટલી વસ્તુ કંટ્રોલના સેન્સમાં ભણીએ છીએ, જ્યાં પરચેઝને કંટ્રોલ કરવી કે રિસીટને કંટ્રોલ કરવી કે સ્ટોરેજને કંટ્રોલ કરો કે કન્ઝમ્પશનને કંટ્રોલ કરો, આવી બધી વસ્તુઓ છે
એ સિનારીઓમાં આપણે જે છે એ મટીરિયલ કંટ્રોલનું ઇમ્પોર્ટન્સ જાણવું તો જરૂરી જ છે ને. તમને એક આઈડિયા તો રહેવો જોઈએ ને કે મેડમ આવી બધી વસ્તુઓ ભલે ભણીએ છીએ આપણે, પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે શું કામ ભણીએ છીએ, તો આ શું કામ જે છે અહીંયા આવે છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ પોઈન્ટ તમને કીધું છે કે રિમૂવ ધી પોસિબિલિટી ઓફ ડિલે ઇન પ્રોડક્શન. નો ડાઉટ તમારે એ એક સબ્જેક્ટ જે છે એ આવતો નથી, બટ સમજવું, જો કોઈને ધંધો કરવો હોય ને, તમારે આગળ જતા બિઝનેસ કરવો છે આફ્ટર ગ્રેજ્યુએશન ઓર અત્યારે જો તમે કોઈ ધંધો કરો છો કે બિઝનેસ કરો છો, તો એના માટે સૌથી વધારે યુઝફુલ એક કન્સેપ્ટ છે જેનું એ આખો એક સબ્જેક્ટ છે, બહુ વાઇડર એનાનો સબ્જેક્ટ છે. સ્ટડી કરવા માટે તો બહુ ટાઈમ પીરિયડ જો, પણ યુ કેન સ્ટડી ધી બેઝિક્સ ઓફ ઇટ, જેનું નામ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન્સ મેનેજમેન્ટ. બરાબર છે. સબ્જેક્ટનું નામ છે POM, પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ, જે પર્ટિક્યુલરલી અમુક કન્સેપ્ટનું જે છે સમેશન છે, જેમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ પણ આવી જાય છે. ફાઇન. અને રિસોર્સિસ મેનેજમેન્ટ, આ ત્રણેય સબ્જેક્ટ જે છે એનું એક કોમ્બિનેશન જે છે એ આપવામાં આવેલું છે. યુ કેન ગો ફોર ધીસ સબ્જેક્ટ, વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એન્ડ તમને બહુ આગળ જતા યુઝફુલ પણ થશે, જેનું નામ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. ફાઇન. એમાં તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ પ્રોડક્શનની અંદર ડિલે ન થવું જોઈએ. એટલે કે જો તમે છે ને એક વખત પરચેસ જે છે એ વસ્તુ ઇફેક્ટિવ મેનરની અંદર તમે મેનેજ કરો તો ઓટોમેટિકલી જે છે ને સ્ટોકને એ બધું મેનેજ થવા માંડે, સ્ટોરેજ એ મેનેજ થાય, અને આ સેન્સમાં પ્રોડક્શન જે છે ને એ આસાનીથી ફ્લો વાઇઝ થાય. બરાબર કે નહીં? કારણ કે તમે જ્યારે એક્સેસિવ દરેક વસ્તુ નાખવાની ટ્રાય કરો એટલે એ બધું બગાડે. મેં તમને આની પહેલા પણ કીધું છે ને ફરી પાછું કહીશ કે એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. બરાબર. કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા ખરાબ જ હોય છે. સો એ સેન્સમાં તમને કીધેલું છે. નેક્સ્ટ કે છે કે નેસેસરી ફોર ધી સક્સેસફુલ બજેટ. એક વસ્તુ છે કે તમે આ પરચેસને એના ઉપર કંટ્રોલ રાખો ને, તો તમે બજેટેડ વેની અંદર વસ્તુને ઇફેક્ટિવ મેનરમાં માર્કેટ રીચનેસ સુધી તમે કન્સિડર કરી જઈ શકો છો. બરાબર. શું કામ? સી, એક આ તમને જે કન્સેપ્ટ આપેલું છે સક્સેસફુલ બજેટનો, એમાં કેવું હોય તો કે કંપનીએ દર વખતે ડિસાઇડ કર્યું હોય. આવું તમે આગળ જતા બજેટિંગની અંદર બી સ્ટડી કરશો, બટ આપણે કેમ બેસમાં દરેક વસ્તુ ડિસાઇડ કરેલી હોય, એમ કંપનીએ દરેક પેરામીટર ઉપર ડિસિઝન લીધેલા હોય કે ભાઈ આ સ્ટેજ ઉપર આ વસ્તુ કરશું, નેક્સ્ટ સ્ટેજ ઉપર આ વસ્તુ કરશું, થર્ડ સ્ટેજ ઉપર આ વસ્તુ કરશું, ફોર્થ સ્ટેજ ઉપર આ વસ્તુ કરશું. તો આ બજેટ છે ને, અને એમાંય જો તમે આ બજેટ વાઇઝ ચાલી શકો છો વિથ ધી મટીરિયલ કંટ્રોલ, તો કેટલું સક્સેસફુલ બજેટ થઈ જાય. યસ ઓર નો? સો એના માટે જરૂરિયાત છે આપણને મટીરિયલ કંટ્રોલની. નેક્સ્ટ કે છે કે ફંક્શનિંગ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. ઓબ્વિયસલી ઇફ વી આર સ્ટડીંગ ધી મટીરિયલ કંટ્રોલ, ધેન જે કંઈ પણ વસ્તુ જે છે એ કોસ્ટ અકાઉન્ટિંગને રિલેટેડ પેરામીટર્સ જ હશે. બરાબર. કોસ્ટ અકાઉન્ટિંગમાં તમે યુનિટ કોસ્ટિંગ સ્ટડી કરી લીધેલું છે, અને સાથે તમે કમ્પેરિઝન પણ જોઈ લીધું કોસ્ટ સ્ટેટમેન્ટ અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. યસ ઓર નો? એમાં બી તમને આઈડિયા આવી ગયો કે આ વસ્તુ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર આ રીતે જ મેનેજમેન્ટ થાય છે આનું. ફાઇન. સો કોસ્ટ અકાઉન્ટિંગના ફંક્શનિંગ માટે પણ જરૂરી છે, અને એમાંય તમે આ બધી વસ્તુમાં ઇમ્પ્રોવાઇઝેશન લાવો ને એટલે ઓટોમેટિકલી જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એ વસ્તુ જે છે એ સ્મૂથ ફ્લોની અંદર જવા માંડે. ફાઇન. સો એના માટે બી તમારે જરૂરી છે મટીરિયલ કંટ્રોલ કરવું, કારણ કે આ ઇનિશિયલ વસ્તુ છે. અને જો મટીરિયલ કોસ્ટ એક વખત કંટ્રોલ થઈ ગઈ ને, તો આગળ જતાં તમારી કંપનીની ફિનિશ પ્રોડક્ટની કોસ્ટ ઓછી થશે તમને. ફાઇન. સો તમે માર્કેટમાં ઇફેક્ટિવ પ્રાઇસે વેચી શકો છો વિથ પ્રોફિટ માર્જિન. નેક્સ્ટ તમને કીધું છે મેનેજીસ ઇન્વેન્ટરી. બરાબર. તમે આ વસ્તુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં પણ સ્ટડી કરેલી છે. ફરી પાછું તમને એક વસ્તુ કહું છું કે ભાઈ મટીરિયલ કંટ્રોલ જે છે એ તમે રાખો ને, તો ઓટોમેટિકલી તમને આ સ્ટોરેજ પર્પઝથી એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં ઇઝી પડે. કારણ કે જેટલી વસ્તુઓ વધારે ને એટલી જ એની સાચવણી મુશ્કેલ. આ તમને રિયલ લાઈફમાં પણ કહું છું. ભલે તમે કરોડપતિ શું કામ ન થઈ જાવ, હું તો કહું છું તમે કરોડની અબજોપતિ થાવ, બ્લેસિંગ્સ વિથ યુ. પણ અબજોપતિ થયા પછી છે ને વસ્તુ છે ને એટલી બધી ભેગી નહીં કરી દેતા કે તમારા સાચવવી મુશ્કેલ થઈ જાય. કારણ કે જેટલી જાજી વસ્તુ ને એટલી જ એની સાચવણી વધારે. તમે અત્યારે નોર્મલ તમારા ઘરની અંદર સામાન જોતા હશો તો બી તમને એક ટાઈમે એવું ફીલ થતું હશે કે ઓહો આપણા ઘરની અંદર તો કેટલો બધો સામાન છે. કારણ કે દરેક વસ્તુ જે છે ને આપણા હાથમાં હોય ને એને પછી પ્રોક્યોરમેન્ટ પણ એનું અઘરું હોય.
ફાઇન. સો ઇન્વેન્ટરી જે છે મેનેજ કરવી પછી અઘરી થઈ જાય, એના કરતાં બેટર છે કે કંટ્રોલ રાખો, મટીરિયલ કંટ્રોલ રાખો. બેસ્ટ વે છે કે ઇન્વેન્ટરી આપોઆપ મેનેજ થશે. નેક્સ્ટ તમને કહે છે કે પ્રોટેક્ટ ધી સ્ટોક ફ્રોમ લોસીસ એન્ડ ડેમેજીસ. ઓબ્વિયસલી અહીંયા તમને કીધું છે કે નોર્મલ કન્ઝમ્પશન કરો અને પરચેસ પણ લિમિટેડ કરો, જેથી કરીને પ્રોક્યોરમેન્ટમાં તમને ઇઝી રહે. સીધી વસ્તુ છે, મેં આજે તમને કીધું ને કે ભાઈ પછી માર્કેટની અંદર તમે તમારી પ્રોડક્ટ જે છે એ તમે ફૂડ પ્રોડક્ટ એવી કોઈ વસ્તુ બનાવો છો કે પછી એક લેવલ પછી બગડવા માંડે છે. ઇવન ઇફ ધેર ઇઝ ધી એર ઇન ઇટ, બરાબર, પછી તમે એની અંદર નાઇટ્રોજન રાખો, તમે નાઇટ્રોજન એરમાં એને રાખો છો કે હાઇડ્રોજનમાં તમારી પ્રોડક્ટ અકોર્ડિંગ ટુ, પણ જો એવી વસ્તુ બને છે કે એક લેવલ પછી બગડવા માંડે છે, ડેમેજ થવા માંડે, તો સમુકનું તમને એના કરતાં વધારે કોસ્ટ લાગશે. તો એના કરતાં વધારે કોસ્ટ અથવા તો લોસ તમારે બેર કરવો પડશે. તો એના કરતાં બેટર છે ને કે તમે એક આવી મેથડથી ચાલો કે જ્યાં તમારે તમારા મટીરિયલ જે છે એના માટે નુકસાની ન ભોગવવી પડે. ફાઇન. સો એ મેનરમાં તમને કીધું છે. નેક્સ્ટ કીધું છે કે નો સરપ્લસ મટીરિયલ એન્ડ સ્પેર પાર્ટ્સ. મેં તમને કીધું ને કે લિમિટેડ કન્ઝમ્પશન કરી નાખો. લિમિટેડ કન્ઝમ્પશન એટલે કે એક્સ્ટ્રા સ્પેર પાર્ટ મંગાવીને ન રાખો, જરૂર પડે તો તમે મંગાવી લો, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. કારણ કે ઘણી વખત જે છે ને સ્પેર પાર્ટ્સ અને સરપ્લસ મટીરિયલની આપણે જરૂરિયાત હોતી નથી, પણ આ તો આપણને છે ને એવું લાગતું હોય કે જરૂરિયાત છે એટલે આપણે લઈ ઘણા. આના માટે હું તમને એક રિલેટેબલ એક્ઝામ્પલ આપું. ઘણા લોકો એક્ઝામ આપવા આવ્યા હોય ને તો 4-5 તો બ્લુ પેન લઈ આવ્યા, 4-5 બ્લુ પેન, 2-3 બ્લેક પેન ને 2 પેન્સિલ ને 2 સ્કેલ ને 2 ઇરેઝર, 2 શાર્પનર, શું જરૂરિયાત છે? પછી સાચવવી તો ખરી ને એ વસ્તુને, અને લઈ આવવું અલગ, અને પછી ચેકિંગ કરાવો. કોઝ તમે એક્ઝામ દેવા આવો છો એટલે તમારે દરેક વખતે એ વસ્તુનું ચેકિંગ કરાવવું ને આ બધી પ્રોસેસ આખી અલગ જ લેવલની હોય. શું કામ એવું સરપ્લસ મટીરિયલ કે સ્પેર પાર્ટ્સ રાખવા જોઈએ કે જે તમને એક્સેસિવ કોસ્ટ લગાડે છે? કારણ કે એને તમારે છે ને એને સાચવી રાખવાની એક અલગથી કોસ્ટ લાગે. સો બેટર છે કે તમે મટીરિયલ કંટ્રોલ રાખો તો એમાં તમે સ્પેર પાર્ટ્સ અને સરપ્લસ મટીરિયલ તમને જોવા જ નહીં મળે કે, અને કંપની અંદર જગ્યાએ ન રોકે ને પૈસાય ન રોકે, બરાબર ને? કારણ કે સરપ્લસ મટીરિયલ પૈસા રોકી રાખે ને, આપણે એડવાન્સમાં આપણે મટીરિયલ લઈને ઘણું બધું રાખી દઈએ, પછી એનું યુટિલાઇઝેશન હોતું નથી, તો એ આપણને પૈસા પણ લગાડે, સાથે સાથે જગ્યાએ લગાડે, હે ને? ફાઇન. સો બેટર છે કે સરપ્લસ મટીરિયલ અને સ્પેર પાર્ટ્સ જે છે એના ઉપર આપણે ફોકસ ના કરીએ, એક્સેસિવ વસ્તુ ઉપર. લાસ્ટ તમને કીધું છે કે એફિશિયન્ટ સ્ટોક ટેકિંગ્સ. એક તમે મટીરિયલ કંટ્રોલ રાખશો ને આ બધી વસ્તુ, લિમિટેડ પરચેસ, લિમિટેડ સ્ટોરેજ માટે, એટલે સ્ટોરેજ ઉપર કંટ્રોલ રાખો ને લિમિટેડ કન્ઝમ્પશન, તો તમને છે ને એફિશિયન્ટ સ્ટોક ટેકિંગ્સની અંદર ઇમ્પ્રોવાઇઝેશન. એફિશિયન્ટ સ્ટોક ટેકિંગ્સનો સીધો સાધો તમને તમારી લેમન લેંગ્વેજની અંદર કહું તો ઇફેક્ટિવ વેની અંદર તમે એટલો જ સ્ટોક રાખો છો કે જેટલો તમારે નેક્સ્ટ 2 મંથ્સની અંદર વેચવાનો છે. ઇટ મીન્સ તમારે ખાલી અને ખાલી 60 ડેઝનો બેકઅપ રાખવાનું છે તમારી કંપનીની અંદર. આ 60 ડેઝનું બેકઅપ તમે રાખશો તો ઓટોમેટિકલી તમારા સ્ટોક ટેકિંગ્સ જે છે ને એ ઇફેક્ટિવ થઈ જશે, અને અલ્ટિમેટલી સ્ટોક ટેકિંગ્સ ઇઝ કન્સર્ન્ડ વિથ ધી રજિસ્ટર ઓલ્સો, સ્ટોક રજિસ્ટર. સો એ તમારો સ્ટોક રજિસ્ટર બહુ આસાનીથી તમે મેન્ટેન કરી શકશો, કારણ કે જેટલી જાજી વસ્તુ હોય ને એટલું જાજુ એનું ધ્યાન રાખવું પડે ને, એટલી જાજી એને લિસ્ટ આઉટ પણ કરવી પડે કે કેટલું યુઝ થયું ને કેટલું યુઝ કરવાનું બાકી છે. સો તમને એ વસ્તુ કે આના રજિસ્ટર્સ જે કાંઈ પણ છે એને તમને મેન્ટેન કરવામાં બહુ ઇઝીનેસ રહેશે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી મટીરિયલ કંટ્રોલ, જેમાં તમે પરચેસ ઉપર કંટ્રોલ, રિસીટ ઉપર કંટ્રોલ, સ્ટોરેજ એઝ વેલ એઝ કન્ઝમ્પશન ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવું જોઈએ. ફાઇન. નેક્સ્ટ આનો ભાગ હતો એનું ઇમ્પોર્ટન્સ. ઓબ્વિયસલી ઇફ વી આર સ્ટડિંગ સમથિંગ ધેન વી મસ્ટ નો ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધી થિંગ્સ. તો આપણને જાણવું તો જોઈએ ને કે કઈ કઈ વસ્તુઓ આની અંદર જે છે એ આવે છે. ફાઇન. સો આપણે ઇમ્પોર્ટન્ટ સ્ટડી કર્યું. પર્ટિક્યુલર કમિંગ સેશન જે છે એની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ જે છે એ સ્ટડી કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.